વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે પોલીસ ભરતી બહાર પડેલ છે કે જે 2026ના વર્ષ માટે નવી ભરતી બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ, જેલર જેવી પોસ્ટ માટે વિવિધ વેકેન્સી છે બહાર પડેલ છે। તો નોટિફિકેશન ઓફિશિયલ છે એ ક્યારે બહાર પડશે, ફોર્મ ભરવાની તારીખ જે છે એ ક્યારથી શરૂ થઈ છે અને લાસ્ટ ડેટ કઈ છે, એજ કેટલી હોવી જોઈએ, ખાસ કરીને કેટલી વેકેન્સી જે છે એ બહાર પડેલ છે અને એપ્લિકેશન ફોર્મ છે એ કઈ રીતે ભરવું, આ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે। તો જો તમારી પણ ઈચ્છા હોય પોલીસ બનવાની અને આ અગાઉ તમે છે એ કોન્સ્ટેબલ કે પીએસઆઈની પરીક્ષા છે ગઈ તેમાં થોડા માર્ક્સથી રહી ગયા હોય તો અત્યારે તમને સારો એવો ચાન્સ મળી જશે અને ખૂબ સારી એવી વેકેન્સી બહાર પડેલ છે। તો તૈયારી છે અત્યારથી જ શરૂ કરી દેજો અને એપ્લિકેશન ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી, કેટલી વેકેન્સી છે, કઈ કેડરની અંદર જે છે એ જગ્યાઓ બહાર પડેલ છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે। તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ક્લાસ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત છે એ બહાર પડી ગયેલ છે। અહીંયા તમે જોઈ શકો છો, ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે કે વિવિધ ક્લાસ 3 સંવર્ગ માટે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખાલી જગ્યાની માહિતી આપવામાં આવેલ છે। એમાં ફર્સ્ટ આપણે જોઈએ તો પીએસઆઈ કેડર માટે છે એ જાહેરાત ક્રમાંક છે બહાર પડેલ છે, જેમાં અલગ અલગ સંવર્ગ એટલે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેની 659 જગ્યા બહાર પડેલ છે, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એની 129 જગ્યા બહાર પડેલ છે અને જેલર ગ્રુપ 2 તેની 70 જગ્યા ખાલી પડેલ છે। આમ જોવા જોઈએ તો પીએસઆઈ કેડરની અંદર ટોટલ 858 જે ખૂબ સારી એવી વેકેન્સી કહી શકાય એ બહાર પડેલ છે। જો તમારે પીએસઆઈ કેડરની અંદર એપ્લાય કરવું હોય તો તેની શૈક્ષણિક લાયકાત છે અહીંયા આપેલી છે। તમારે કોઈ પણ છે યુનિવર્સિટીમાંથી છે એ બેચલર્સ ડિગ્રી તમે કરેલી હશે, બીએસસી, બીકોમ અથવા તો બીએ ગમે તે કરેલું હશે તો તમે પીએસઆઈ કેડર માટે એલિજિબલ થઈ જશો। હવે બીજું એક બહાર પડેલ છે લોકરક્ષક કેડરની અંદર ભરતી બહાર પડેલ છે, જેમાં અલગ અલગ સંવર્ગ એટલે કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમાં 6942 જગ્યા ખાલી પડેલ છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમાં 2458 વેકેન્સી બહાર પડેલ છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ તેમાં 3002 વેકેન્સી બહાર પડેલ છે, જેલ સિપોઈ પુરુષ તેમાં 300 વેકેન્સી છે અને જેલ સિપોઈ મહિલા મેટ્રન તેમાં જે છે 31 વેકેન્સી બહાર પડેલ છે। એટલે કે ટોટલ લોકરક્ષક કેડરમાં જ ખાલી છે એ 12733 ખૂબ સારી એવી વેકેન્સી છે, સારી એવી વેકેન્સી। ફર્સ્ટવાળા જે છે 12000 ઉપરની વેકેન્સી બહાર પડેલ છે, 12733 સારી એવી વેકેન્સી કહી શકાય, તો જરૂરથી તમે એપ્લાય કરી દેજો। અને જો તમારે લોકરક્ષક કેડરની અંદર એપ્લાય કરવું હોય તો તેની શૈક્ષણિક લાયકાત છે એ 12 પાસ તમે હશો તો તમે છે એ ફોર્મ ભરી શકશો। તો આ જે બધી જ ખાલી જગ્યાની માહિતી ઓફિશિયલી હજી જે છે એ ડિટેલ્સની અંદર વેબસાઇટ પર પછીથી મૂકવામાં આવશે, તેની વેબસાઇટ છે એ લખી લેજો। એક તો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ પર મૂકવામાં આવશે અને એક છે એ GPRB ગુજરાત government.in પર મૂકવામાં આવશે। આ બંને વેબસાઇટ પર તમને બધી જ માહિતી મળી જશે। અને આ જે બધી ઓફિશિયલી જાહેરાત છે અને ડિટેલ્સમાં જાહેરાત અને એપ્લિકેશન ફોર્મ જ્યારે ખુલશે એની લિંક એ બધું છે એ ઓજસમાં તમને મળી જશે। એ છે એ 3/12/2025 એટલે કે 3 ડિસેમ્બર 2025ના રોજ તમને જે છે એ આ બધી જ માહિતી મળી જશે અને ઓફિશિયલી વેબસાઇટ ખાસ તમે લખી લેજો ઓજસ ગુજરાત government.in પર આ બધી જ માહિતી 3/12/2025થી મળી જશે અને છેલ્લી તારીખ છે એ 23/12/2025 છે, એટલે લાસ્ટ ડેટ સુધીમાં એટલે કે 23 તારીખ સુધીમાં તમારે છે એ ફોર્મ ભરી દેવાના રહેશે। અને અરજી તમે કન્ફર્મ કરો એટલે એપ્લિકેશન જે છે ફોર્મ તેની પ્રિન્ટ જરૂરથી તમારે કાઢી લેવી, કેમ કે ગમે ત્યારે જો તમને ઓર્ડર મળશે અથવા તો રનિંગ માટે જશો કે ગમે તે કંઈ પણ પ્રશ્ન હોય તો ભરતી બોર્ડ દ્વારા જો તમારી પાસે પ્રિન્ટ માંગે તો તમારે છે એ અરજી ફોર્મ જે છે તેની પ્રિન્ટ સાચવવાની રહેશે। અને અરજી જે છે એ ફક્ત ઓનલાઈન જ થઈ શકશે, ઓફલાઈન કોઈ પણ રીતે એટલે કે ટપાલથી, ઈમેલથી કે રૂબરૂમાં અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં। ઓનલાઈન જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં જ અરજી છે તમે કરી શકશો અને ભરતી પ્રક્રિયાની અંદર કોઈ પણ ફેરફાર થાય તો એ બધો જ નિર્ણય છે ભરતી બોર્ડનો રહેશે।
અને બધી જ માહિતી તમને ઓફિશિયલ વેબસાઇટ જે છે એ GPRB gujaratgovernment.in પર મળી જશે. જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વેબસાઇટ સતત ચેક કરતા રહેવું અને મારી ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને છે એ બધી જ પોલીસ ભરતીની માહિતી મળી રહે. જો વિડીયો સારો લાગે તો લાઈક અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ.